અને હવે વાત લેટરકાંડની કરીએ તો અમરેલીમાં બહુ ચર્ચિત લેટરકાંડના આરોપીઓના કેસની આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે। લેટરકાંડના ચારેય આરોપીઓની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે। ગત રોજ પાટીદાર સમાજની દીકરીની જામીન અરજી અને જેલ મુક્તિની પ્રક્રિયાઓનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો, જ્યારે આજે રેગ્યુલર જામીન બાબતે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા સૂર્યકાંત અમારી સાથે જોડાઈ ગયા છે। સૂર્યકાંત, લેટરકાંડમાં જે આરોપીઓ જેલમાં બંધ છે તેમને લઈને જામીન અરજી પર આજે સુનાવણી। આજે થોડી વાર પછી ચારે આરોપીઓની રેગ્યુલર જામીન અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી છે। ગઈકાલે માત્ર દીકરીને જેલ મુક્ત અને જામીન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। બાબતની મિટિંગો પણ થઈ હતી, પરંતુ સંજોગો એ કાલનો કાર્ય થઈ શકી નહોતી, એટલે આજે ચારે આરોપીઓની જે સુનાવણી છે એ થોડી વારમાં જ હાથ ધરવામાં આવી રહી છે। આભાર માહિતી માટે।